મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિલ્હી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી આગામી વિકાસલક્ષી આયોજન અંગેની ચર્ચા કરતા તેમનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવી દિલ્હી ખાતે આયોજિત ક્રેડાઈની નેશનલ કોન્ક્લેવમાં સહભાગી થયા. શહેરી વિકાસ વર્ષ 2025ના ઉપલક્ષ્યમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને એક સાથે એક જ મંચ પર કુલ ₹2,800 કરોડની રકમના ચેકો વિવિધ સર્વાંગી વિકાસ કામો માટે અર્પણ કર્યા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ ક્લબ દ્વારા આયોજિત 53મી ISME ફોરમ 2025નો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિભિન્ન દેશોના લાયન્સ ક્લબના પ્રતિનિધિઓ, હોદ્દેદારો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો. તાજેતરના કમોસમી અસાધારણ વરસાદમાં ખેડૂતોની પડખે ઉભા રહીને ₹10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કરી આ પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરનારા અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીમાં ₹5300 કરોડથી વધુની સહાય રકમ ઓનલાઈન ડીબીટીથી ચૂકવી દેવા બદલ રાજ્યની વિવિધ એપીએમસી, માર્કેટયાર્ડ, ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ કિસાન અગ્રણીઓએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગાંધીનગરમાં રૂબરૂ મળીને આભાર સાથે સંતોષની લાગણી વ્યક્ત કરી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સીએમ ડેશબોર્ડ દ્વારા ગવર્નન્સ પરફોર્મન્સ ઇન્ડેક્સ સંદર્ભમાં વિભાગોની કામગીરીની પ્રગતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક ગાંધીનગરમાં યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.